કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વીજળી કઈ રીતે થાય છે, વીજળી દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો શીખીશું. ગાજવીજ સાથેના વાવાઝોડાના નિર્માણ વખતે હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપા નીચેની તરફ આવે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. આકાશમાં જોવા મળતા વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે, તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે. વીજભારની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા, તે રીતે આજે આપણે ડરવાની જરૂર નથી. હવે આપણને તેની મૂળભૂત ઘટના સમજાઈ છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે, તેથી આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ. વીજળી દરમિયાન સલામત સ્થળ. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો, તો વાહનોના બધા જ બારી દરવાજા બંધ રાખીને તમે અંદર સુરક્ષિત છો. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો. જ્યારે આપણે બહાર હોઈએ ત્યારે ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા સજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન છત્રી સાથે લઈ જવી એ જરા પણ સલાહભર્યું નથી. જો તમે જંગલમાં હો તો નીચા વૃક્ષ નીચે જ આશ્રય લેવો જોઈએ. જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશરો ઉપલબ્ધ ન હોય, તો ઊંચા વૃક્ષોથી દૂર રહો. થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહો. મેદાન પર આડા પડવું નહીં. એના કરતાં જમીન પર ઉભડક બેસી જવું. ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. આ સ્થિતિ તમારા માટે હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે. જો આપણે ઘરની અંદર હોઈએ તો વીજળી ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન તેમાં સ્નાન કરવું હિતાવહ નથી. ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા ઉપકરણોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેમને ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન અડશો નહીં. મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.